ઇન્ડક્શન મોટરના જે પેરામીટર છે એની અસર સ્લીપની અસર શું થશે? સ્લીપની અસર, સ્લીપ શું છે, સિંક્રોનસ સ્પીડ શું છે, એક્ચ્યુઅલ સ્પીડ શું છે, આ બધા પેરામીટર શું છે, સ્ટાર્ટિંગ કન્ડિશનમાં એની વેલ્યુ કેટલી હોય ને રનિંગ કન્ડિશનમાં આની વેલ્યુ કેટલી હોય, આટલું આપણને આવડવું જોઈએ. આજનો આપણો લેક્ચરનો એમ આટલો છે કે ભાઈ તમે જાઓ ત્યારે તમારા દિમાગમાં આટલી વસ્તુઓ ક્લિયર હોવી જોઈએ. સૌથી પહેલી આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ડક્શન મોટર છે તો ઇન્ડક્શન મોટરમાં ઇનપુટ તરીકે શું આપવાનું છે? આપણે 3 ફેઝ એસી સપ્લાય આપણે આપવાનો. આઉટપુટમાં મને શું મળશે? રોટેશન મળશે, આઉટપુટ મળશે, એટલે કે મિકેનિકલ એનર્જી એઝ આઉટપુટ મળશે. જેવું તમે 3 ફેઝ સપ્લાય આપો છો તો 3 ફેઝ સપ્લાય આપણે કોને આપીએ છીએ? ઇન્ડક્શન મોટરના બે પાર્ટ છે, સ્ટેટર અને રોટર. જે પાર્ટ ફરતા નથી એને આપણે સ્ટેટર તરીકે ઓળખીએ છીએ, જે પાર્ટ ફરે છે એને આપણે રોટર તરીકે ઓળખીએ. તો આપણે 3 ફેઝ સપ્લાય આપીએ છીએ કોને? સ્ટેટર. સ્ટેટરમાં વાઇન્ડિંગ જે મૂકી છે એમાં દરેક ફેઝ એકબીજાથી કેટલા ડિગ્રી ઉપર છે? 120 ડિગ્રી અપાર્ટ છે. અને 3 ફેઝ સપ્લાયની એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે તમને કેવું ફીલ્ડ આપે? રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ આપે. એટલે જેવો તમે સપ્લાય ચાલુ કર્યો અંદર મેગ્નેટિક ફીલ્ડ ગોળ ગોળ ફરવા લાગ્યું છે. આ જે મેગ્નેટિક ફીલ્ડ ફરે છે એની સ્પીડને આપણે ઓળખીએ છીએ ns, એટલે કે સિંક્રોનસ સ્પીડ. કઈ સ્પીડ? સિંક્રોનસ સ્પીડ, જેને નામ આપ્યું છે ns. આ રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડની સ્પીડ છે અને કઈ રીતે મપાય? તો એ મપાય છે આ ફોર્મ્યુલા 120 fs/p. એટલે કે જો તમને સ્ટેટરના પોલ કેટલા છે એ ખબર હોય, તમને ફ્રીક્વન્સી કેટલી છે એ ખબર હોય તો તમે શું મેજર કરી શકશો? તમને સિંક્રોનસ સ્પીડ કેટલી છે એ ખબર પડી. ધારો કે આપણે ઇન્ડિયામાં છીએ એટલે ફ્રીક્વન્સી છે 50 અને પોલની સંખ્યા છે 2, તો તમારી સ્પીડ કેટલી થઈ જશે? 3000 rpm. કોની? રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ, જેને આપણે કઈ સ્પીડથી ઓળખીએ છીએ? ns, સિંક્રોનસ સ્પીડ. આને તમે આરપીએમ મીટરથી માપી શકશો? ના, કારણ કે આ દેખાતી નથી, આને મેજર કરી શકાતી નથી. પણ આપણે એની ફોર્મ્યુલા કાઢી છે જેની મદદથી આપણને ખબર પડે કે એની સિંક્રોનસ સ્પીડ કેટલી છે, તો કે આટલી. કેમ? કારણ કે આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, ફ્રીક્વન્સી કેટલી છે અને પોલ કેટલા છે. એટલે મને ખબર પડી કે ભાઈ એક સ્પીડ અંદર છે જે રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડની છે અને કેટલી છે? 3000 rpm. એનું નામ શું છે? સિંક્રોનસ. બીજી સ્પીડ કઈ આવશે? એક્ચ્યુઅલ સ્પીડ, કે જે સ્પીડથી મોટર ખરેખર ફરતી હશે, જે તમે આરપીએમ મીટરથી કે ટેકોમીટરથી માપી શકશો. તમે શાફ્ટ ઉપર લગાડો તો તમને રીડિંગ દેખાડે કે આ ભાઈ 1723 rpm, 1450 rpm. એને આપણે કયા નામથી ઓળખશું? એક્ચ્યુઅલ સ્પીડ. એક્ચ્યુઅલ સ્પીડ હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં કેવી હશે? ઓછી હશે. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે જેવું રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ અંદર ફરવાનું ચાલુ કરે છે એ કોના સંપર્કમાં આવશે? અહીંયા રોટર કંડક્ટરના કોન્ટેક્ટમાં આવશે. રોટર કંડક્ટર કેવા છે? સ્ટેડી છે. સ્ટેડી કંડક્ટર છે અને રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ છે એને કટ કરશે એટલે આ કંડક્ટરમાં શું પ્રોડ્યુસ થશે? EMF પ્રોડ્યુસ થશે. ક્યાં? અહીંયા. રોટરનો EMF છે એને આપણે નંબર આપીશું 2. રોટરની રિલેટેડ જેટલી પણ ક્વોન્ટિટી છે એ બધાને આપણે નંબર આપીશું 2. R2, Z2, X2 બધું. સ્ટેટરને રિલેટેડ જેટલી પણ ક્વોન્ટિટી છે એને આપણે નંબર આપીશું 1. એટલે હવે EMF ક્યાં ઇન્ડ્યુસ થયો? રોટર કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થયો, જેને આપણે શું નામ આપ્યું છે? E2. અત્યારે હજી મોટરે ફરવાનું ચાલુ કર્યું નથી. જેવો અહીંયા EMF પ્રોડ્યુસ થયો એટલે વોલ્ટેજ હંમેશા શું ચેક કરશે કે મને જવા માટે જો પૂરો પાથ મળતો હોય તો હું મારા કરંટને અંદર ફ્લો કરાવું. આપણી જે રોટર છે, સ્ક્વિરલ કેજ હોય કે સ્લિપ રિંગ હોય, બંનેનું કનેક્શન એન્ડમાં કેવું છે? ક્લોઝ છે. એટલે કે કંડક્ટરનો પાથ કેવો છે? ક્લોઝ. જો કંડક્ટરનો પાથ ક્લોઝ હોય અને વોલ્ટેજ અવેલેબલ હોય, જેમ કે એક સિમ્પલ સર્કિટથી દેખાડી, આ સર્કિટ છે, આમાં વોલ્ટેજ અવેલેબલ છે અને એનો પાથ કેવો છે? ક્લોઝ. એટલે કરંટ એમાંથી શું ફ્લો થશે?
કરંટ ફ્લો થશે. આ કરંટ કોના ઉપર ડિપેન્ડ કરતો હશે? બે વસ્તુ ઉપર, આના વોલ્ટેજ ઉપર અને આના રેઝિસ્ટન્સ ઉપર. એટલે આપણે એવું લખી શકીએ કે I = E/R. આ જે રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ કેવી હશે? બહુ જ ઓછી, કારણ કે એ કોપર કંડક્ટરના બનેલા છે કંડક્ટર, એટલે એનો રેઝિસ્ટન્સ ઓછો. આ રેઝિસ્ટન્સ કેવો છે? એટલે આ વોલ્ટેજ કેવો છે? વધારે. વોલ્ટેજ વધારે, રેઝિસ્ટન્સ ઓછો, તો કરંટ કેવો આવશે? વધારે. આ કરંટ વધારે છે તો એને ઓછો કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ. તો હજી મોટર ફરવાની ચાલુ નથી થઈ એટલા માટે આપણને આ તકલીફ પડી રહી છે. સારું, એટલે એમાં કંડક્ટર છે, કરંટ કંડક્ટરમાંથી ફ્લો થવાનું ચાલુ થયો. હવે તમારો મોટર વાળો પ્રિન્સિપલ કામ લાગે કે વેનેવર કરંટ કેરિંગ કંડક્ટર પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે કરંટ જેમાંથી ફ્લો થતો હોય એવા કંડક્ટરને જો તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો દરેક કંડક્ટર પોતે ફોર્સ અનુભવ કરે. એટલે દરેક કંડક્ટર શું કરશે? એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં ફરવા માટે ટ્રાય કરશે. અને ધક્કો કઈ ડાયરેક્શનમાં વાગશે? જે ડાયરેક્શનમાં શું હશે તમારું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. કેમ? કારણ કે ધક્કો લાગવાનું મેઇન કારણ જ શું હતું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. એટલે એ એવું ટ્રાય કરશે જેને આપણે કયા લોના નામથી ઓળખીએ છીએ? લેન્ઝ લોના નામથી ઓળખીએ છીએ. એ લેન્ઝ લો શું કરે? જે એને પ્રોડ્યુસ કરે એને જે ખતમ કરવા માટેની ટ્રાય કરે. તમારો ટોર્ક પ્રોડ્યુસ આ દરેક કંડક્ટરમાં ધક્કો લાગવાની શરૂઆત કેમ થઈ? તો કે શું હતું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હતું એટલા માટે. એટલે એ કઈ સ્પીડથી ફરવા ટ્રાય કરશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડથી ફરવા ટ્રાય કરશે. કે હું ગમે તેમ કરીને જો મારી સ્પીડ અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંનેની સ્પીડ સેમ કરી નાખું તો જે ટોર્ક લાગે છે એ શું થઈ જશે? ઝીરો થઈ જશે. શું થઈ જશે? ઝીરો. કેમ? કારણ કે EMF પ્રોડ્યુસ થવા માટે શું જોઈએ? એક વસ્તુ ફરતી જોઈએ અને એક સ્ટેડી જોઈએ. જો બંને સેમ સ્પીડથી ફરતા હશે તો બે વચ્ચે કોઈ રિલેટિવ મોશન રહેશે નહીં. જો રિલેટિવ મોશન નહીં હોય તો EMF પ્રોડ્યુસ થવાનો નથી. એટલે એ શું કરશે? એકચ્યુઅલ રોટર તમારું સિંક્રોનસ સ્પીડથી ફરવા ટ્રાય કરશે. પણ જેવું એ સિંક્રોનસ સ્પીડને અચીવ કરશે તો પાછું શું થઈ જશે? EMF પ્રોડ્યુસ થશે નહીં. EMF પ્રોડ્યુસ નહીં થાય એટલે ટોર્ક, કરંટ નહીં આવે, કરંટ નહીં આવે એટલે ટોર્ક નહીં લાગે, એટલે મોટર તરત શું થઈ જશે? બંધ થવા ટ્રાય કરશે. પણ એ ઓલરેડી એ ફરી રહ્યું છે એટલે માટે એ ફરવાનું ચાલુ રાખશે, પણ એની સ્પીડ કેવી થઈ? ઘટી જશે. જેવું એને અટેન્ડ કરવા ટ્રાય કરશે પાછું શું થઈ જશે? બંધ થઈ જશે. એટલે કોઈ દિવસ એકચ્યુઅલ સ્પીડ તમારી છે એ સિંક્રોનસ સ્પીડને ટચ કરી શકવાની છે નહીં. એ હંમેશા એના કરતાં કેવી આવશે? ઓછી આવશે. આ જે રેશિયો છે કોનો? તો કે સિંક્રોનસ સ્પીડ માઇનસ એકચ્યુઅલ સ્પીડ ડિવાઇડેડ બાય કઈ સ્પીડ? સિંક્રોનસ. સિંક્રોનસ સ્પીડની સાપેક્ષમાં આપણે કોનો ડિફરન્સ લઈએ છીએ? ns માઇનસ na. એનાથી આપણને જે મળે છે પેરામીટર એને આપણે શું કહીએ છીએ? સ્લીપ. અને એ હંમેશા પર્સન્ટેજમાં મપાય. એટલે આપણે પાછળ શું કરી દઈએ છીએ? 100. આ તમને શું દેખાડે છે? કેટલા પર્સન્ટેજથી તમારું રોટર રહી જાય છે સિંક્રોનસ સ્પીડને અચીવ કરવાથી. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ કે ns ની વેલ્યુ છે 100, na ની વેલ્યુ છે 96. ns ની વેલ્યુ કેટલી છે પાછી? 100. એટલે અહીંયા પર્સન્ટેજ એટલે ફ્રેક્શન વેલ્યુ કાઢીએ તો 0.04 અને પર્સન્ટેજમાં જોઈએ તો કેટલા આવશે? 4%. 4%થી તમારું રોટર જે છે એ સિંક્રોનસ સ્પીડને અચીવ કરી શકતું નથી. એ વેલ્યુ આપણને આપે છે કે કેટલા ટકાની સ્લીપ રહી ગઈ. સ્લીપ એટલે શું થાય? લસરું. જો એને સ્પીડ અચીવ કરી લીધી હોત તો આની વેલ્યુ કેટલી આવત? આ એને છે, એને અને ns જો આ બંને બરાબર થઈ જાય તો સ્લીપની વેલ્યુ કેટલી આવી જાય? 0. હું શું કહું છું સાહેબ? એને કેને કેટલી થઈ જાય? ns. તો ns માઇનસ ns કરો તો સ્લીપ કેટલી થઈ જાય? 0. એનો મતલબ કે બંનેની સ્પીડ કેવી છે? સરખી. આ ટકાનો ડિફરન્સ આવ્યો 4%. એનો મતલબ શું છે? કે તમારું રોટર 4%થી સ્લીપ મારી રહ્યું છે જેથી કરીને એ સિંક્રોનસ સ્પીડ અચીવ કરતું નથી. જો તમે એ 4%નો ગેપ પૂરવા માટે સક્ષમ હોય
તો એ શેનાથી કઈ સ્પીડથી ફરશે? સિંક્રોનસ સ્પીડથી ફરશે. બાકી સિંક્રોનસ સ્પીડથી એ કોઈ દિવસ ફરી શકશે નહીં. એટલે સ્લીપ આપણે હંમેશા શેમાં માપશું? પર્સન્ટેજ. અને એની ફોર્મ્યુલા મેઇન શું છે? ns માઇનસ na અપોન ns. સારું, અને આપણે આ રીતે લખી શકીએ આ જ સેમ ફોર્મ્યુલાને કે s ઇક્વલ ટુ 1 માઇનસ na અપોન આ ચેપ્ટરમાં ભરીને ફોર્મ્યુલા આવવાની છે, એટલે થોડુંક મેન્ટલી આપણે તૈયાર રહેવું પડશે. મેં શું લખ્યું છે? s ઇક્વલ ટુ 1 માઇનસ na અપોન ns. કઈ રીતે લખ્યું? જો આનો લસા લઉં તો શું થાય? આ 1 જોડે ns મલ્ટીપ્લાય થાય તો ફોર્મ્યુલા પછી ns na, અને આખાની નીચે શું જતું રહ્યું? ખ્યાલ આવે છે? મારે ખાલી લસા કોમન કાઢ્યો છે, બીજું કશું નથી કર્યું. એટલે આ ફોર્મ્યુલા શું થઈ ગઈ? 1 માઇનસ na અપોન ns. આ na માઇનસ ns હું આ બાજુ લાવું તો શું થઈ જશે? na અપોન ns ઇક્વલ ટુ 1 માઇનસ આવી રીતે લખાશે. એટલે હવે હું એવું લખી શકું કે અંદાજ આ આપણી થઈ પહેલી ફોર્મ્યુલા, આ બીજી ફોર્મ્યુલા. તો તમને એક્ચ્યુઅલ સ્પીડ કઈ રીતે મળશે? તો કે ns મલ્ટીપ્લાય બાય 1 માઇનસ આ ns ને ક્યાં મલ્ટીપ્લાય કરી દીધા? ઉપર. એટલે જો તમારે એક્ચ્યુઅલ સ્પીડ જોતી હોય તો તમને કઈ વેલ્યુ ખબર હોવી જોઈએ? એક ખબર હોવી જોઈએ સિંક્રોનસ સ્પીડ, અને એક ખબર હોવી જોઈએ સ્લીપ. આ બંને તમને ખબર હોય તો તમને મોટરની એક્ચ્યુઅલ સ્પીડ કેટલી છે એ ખબર પડી, માપ્યા વગર. તમને ડેટામાં ડાયરેક્ટ આપી એક રીત આપણી પાસે કઈ છે કે ડાયરેક્ટ શાફ્ટ ઉપર જઈને માપી. પણ જો તમારી પાસે ડેટા શીટ હોય તો ns તો હંમેશા ફિક્સ જ રહેવાની છે, કારણ કે મશીન બની ગયું એટલે એના પોલ ચેન્જ થવાના નથી. મશીન બની ગયું તો એને કેટલા વાર ઓપરેટ કરવી છે એ આપણે નક્કી કરેલું જ હોય. તો s ની મળી ગયું તો એના ઉપરથી તમને ખબર પડી જશે કે આનું na કેટલી હશે. બીજી એક ફોર્મ્યુલા લખવી હોય તો હું એવું પણ લખી શકું કે na ઇક્વલ ટુ 120f બાય p મલ્ટીપ્લાય બાય. કેમ મેં આવું લખ્યું? કારણ કે મને ખબર છે કે ns ની ફોર્મ્યુલા શું છે? ns ઇક્વલ ટુ 120fs બાય p. એ જ ફોર્મ્યુલા ડાયરેક્ટ મેં ક્યાં મૂકી દીધી? અહીંયા. na ઇક્વલ ટુ 120f બાય p મલ્ટીપ્લાય બાય શું થઈ જશે? 1 માઇનસ s. તો હવે આપણને ચાર વસ્તુ ખબર પડી. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કોને કહેવાય? સિંક્રોનસ સ્પીડ કઈ રીતે શોધાય? એક્ચ્યુઅલ સ્પીડ કઈ રીતે શોધાય? અને સ્લીપ એટલે શું? ચાલો, હવે મને કોઈ કહેશે કે સ્ટાર્ટિંગમાં સ્લીપની વેલ્યુ કેટલી હશે? ક્યારે? સ્ટાર્ટિંગમાં સ્લીપની વેલ્યુ કેટલી હશે? 5%, 10%, 50%, 100%, 500%, 1000%, કેટલી હશે? સ્ટાર્ટિંગમાં 100 હોય. 100 હોય છે. બેસ્ટ આન્સર. જો આપને ખબર છે કે ભાઈ સ્લીપ એટલે શું છે? તો કે ns માઇનસ na અપોન સ્ટાર્ટિંગમાં રોટરની સ્પીડ કેટલી છે? 0. રોટરની સ્પીડ 0 એટલે એક્ચ્યુઅલ સ્પીડ 0 થઈ ગઈ. આ વેલ્યુ 0 થઈ ગઈ એટલે ns અપોન શું આવી જશે? ns અપોન ns એટલે શું કહેવાય? 1. અને આપણે પર્સન્ટેજમાં લખવાનું છે એટલે મલ્ટીપ્લાય બાય શું કરવાનું છે? 100. તો સ્લીપની વેલ્યુ કેટલી થઈ ગઈ સ્ટાર્ટિંગમાં? 100%. અને પેલામાં લખવું હોય તમારે તો 1 લખાશે. ફ્રેક્શનમાં લખવું હોય તો સ્લીપની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી 1. 0 થી 1 હોય કે 1 થી 0? આપણા કેસમાં 1 થી 0 થશે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગમાં એક્ચ્યુઅલ સ્પીડ કેટલી છે? 0. એક્ચ્યુઅલ સ્પીડ 0 છે ત્યારે તમારી વેલ્યુ કેટલી આવવાની છે? 1. જો આ ફૂલ સ્પીડથી તમે ફરાવો અને સિંક્રોનસ સ્પીડ આવી ગઈ તો આ વેલ્યુ પાછી કેટલી થઈ જશે? ns માઇનસ ns એટલે 0. એટલે કોઈ તમને પૂછે કે તમારી સ્લીપ કઈ રીતે વેરી થાય છે તો એ રેન્જ ક્યાંથી ક્યાં સુધી આવી શકે? 1 થી લઈને 0 સુધી જઈ શકે. 1 હશે 1 ત્યારે પણ તમારી મોટર ચાલુ નથી
અને 0 હશે ત્યારે પણ તમારી મોટર ચાલુ રહેવાની નથી, એ શું થઈ જશે? ત્યાંથી બંધ થઈ જશે. એટલે આપણી જે સ્લીપ છે એની વેલ્યુ 1 થી ચાલુ થશે અને ધીરે ધીરે શું થશે? ઓછી થતી જશે. ક્યાંક શેની નજીક પહોંચી જશે? 4%, 3%, 2%ની આજુબાજુ હંમેશા ફર્યા કરશે. એટલે મારે જો એને ગ્રાફ ઉપર દેખાડવી હોય તો આ 1 થી ચાલુ થશે સ્ટાર્ટિંગમાં, અને જેમ જેમ એની સ્પીડ વધશે એમ એ છેલ્લે અહીંયા ક્યાંક આવી જશે 0.3, 0.03 કે 0.4 ની આજુબાજુ. આટલો ડિફરન્સ એ હંમેશા મેન્ટેન કરશે, કારણ કે જો 0 કરે તો આખું પાછું શું થઈ જશે? બંધ થઈ જશે. તો 1 થી ચાલુ કરીને અહીંયા આટલું રહેશે. એટલે કે મને એટલું ખબર પડી કે સ્ટાર્ટિંગમાં સ્લીપની વેલ્યુ કેટલી છે? 1, અને રનિંગમાં કેટલી હશે? 0.03 કે 0.04. આટલી સુધીમાં કોઈને ડાઉટ છે?